હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં ફરીથી એકવાર ન્યૂ પેટર્ન ફ્લાવરને લઈને આવી છું ફ્રેન્ડ્સ. અને આ હેર ક્લિપ માટે વધારે ઉપયોગમાં લેવાતી ફ્લાવર પેટર્ન છે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો મારો પૂરો જુઓ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવો. જે નવા વ્યુઅર્સ છે એમને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દરેક મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરનો ધન્યવાદ. તો એ માટે મેં આ બે કલર લીધા છે ફ્રેન્ડ્સ, પીળો કલર અને ચીકણી કલર, અને 10 નંબર ક્રોશિયા હુક. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં આ કલરમાં બનાવીશું. એક નોટ લગાવી દઈએ પહેલાં, પછી 1 2 3 અને 4 ચેન લઈએ. ફર્સ્ટવાળી ચેનમાં એને જોઈન્ટ કરી દઈએ આ રીતે. પછી 1 ચેન લઈશું. હવે જે આ રિંગ બની છે એમાં જ આપણે એસસી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 તો ફ્રેન્ડ્સ, આ રિંગમાં આપણે ટોટલ 12 એસસી ભરી લીધા. અને આ ફર્સ્ટવાળી ચેનમાં એને જોઈન્ટ કરી દઈશું. 1 ચેન લઈશું. હવે નેક્સ્ટ ચેનમાં 1 એસસી 2 એસસી. નેક્સ્ટ ચેનમાં પણ 1 એસસી 2 એસસી. 1 ચેનમાં 2 એસસી લઈએ છીએ ફ્રેન્ડ્સ. આ 1 સેમ ચેનમાં જ 1, એટલે કે 2 સેમ ચેનમાં 2 એસસી. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જુઓ, સ્કીપ કર્યા વગર, અને સપોર્ટ પણ કરો ફ્રેન્ડ્સ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરો ફ્રેન્ડ. તો આ રીતે જ 2 એસસી લેયરની કમ્પ્લીટ કરીએ આ રાઉન્ડ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. અને 2 એસસી લઈ હવે કલર ચેન્જ કરી લઈએ. સ્ટાર્ટમાં 12 એસસી લીધા આપણે, પછી દરેક ચેનમાં 2 એસસી લીધા, એટલે સ્ટાર્ટમાં 12, પછી સેકન્ડ રાઉન્ડમાં 24. હવે કલર ચેન્જ કરી લઈએ. 1 2 અને 3 ચેન લઈશું. પછી નેક્સ્ટ ચેનમાં
one time, 2 time, 3 time, 4 time અને 5 ટાઈમ 5 ટાઈમ લૂપ લઈ અને આ રીતે બહાર કાઢી દઈશ. હવે 1 2 અને 3 લઈશું ચેન, પછી અહીંયા નીચેના ભાગે એને જોઈન્ટ કરી દઈશું. આ રીતે આ પેટર્ન બનશે. હવે SC છે તો એક ચેન સ્કીપ કરી અને નેક્સ્ટમાં 1 2 3 4 5 ચેન લઈ બધામાંથી બહાર કાઢી 2 લૂપ બાકી રાખીશું, પછી આ રીતે સાથે કાઢીશું. હવે 1 2 અને 3 ચેન લઈ નીચેના ભાગે એને જોઈન્ટ કરી દઈએ. આપ અહીંયા લૂપ વધારવા હોય તો વધારી શકો છો, 5ના બદલે 6 લઈ શકો છો. જેટલું મોટું બનાવવું એટલું બનાવી શકો છો. હવે એક સ્કીપ કરી દઈશું અને નેક્સ્ટમાં 1 2 3 4 અને 5 ટાઈમ લઈ પછી આ રીતે કાઢી દઈશું. 1 2 અને 3 ચેન લઈ નીચેના ભાગે જોઈન્ટ કરી દઈએ. હવે લાસ્ટમાં આવી ગયા, ચેન સ્કીપ કરી દઈશું અને હવે 3 ચેન નીચે અહીંયા જોઈન્ટ કરી દઈએ. હવે જે આ ફર્સ્ટવાળી લૂપ હતું એમાંથી જ લઈ લઈએ. હવે કટિંગ કરી લઈશું. કટિંગ કરી અને 1 ચેન લઈ જોઈન્ટ કરી દઈએ. તો આ રીતે તૈયાર થઈ ગયું. હવે વન ચેન લઈ નોટ લગાવીશું. 1 2 અને 3 અને 4 ચેન લઈ આ ફર્સ્ટવાળી ચેનમાંથી ફોરવાળી ચેનમાં ખેંચીશું દોરો અને આ રીતે
હવે ઓર ચેન લઈ અહીંયા જોઈન્ટ કરી દઈએ. ફરી ત્યાં અહીંયા પફ લગાવી દઈએ આપણે. તો આ રીતે અહીંયા આ 1 પફ લગાવી દીધું આપણે. અને હવે આ વધારાના જે દોરા છે એને આપણે કટિંગ કરી લઈએ. સોયની મદદથી પણ કરી શકાય. આને પણ એ રીતે જ એક પફ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી પેટર્ન, આ ફ્લાવર પેટર્ન મેં બનાવી છે ફ્રેન્ડ્સ. અને વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને સ્કીપ કર્યા વગર મારો વિડીયો જુઓ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ રીતે બંને ફ્લાવર તૈયાર થઈ ગયા. અને આ ફ્લાવરનો ઉપયોગ હેરપિન બનાવવામાં બહુ સરસ લાગશે. બક્કલ પર ક્લિપ પર લગાવીને અત્યારે આ વધારે પેટર્ન ચાલે છે ક્લિપ માટે, હેર ક્લિપ માટે. તો આ ફ્લાવર એમાં લગાવીને આપ ક્લિપ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને બેલ આઇકન પણ દબાવી દેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવી જ કોઈ નવી પેટર્ન લઈ. તો ફ્રેન્ડ્સ, સપોર્ટ પણ કરો અને મારા વિડીયો જોતા રહો મારી ચેનલ પર જઈ. દરેક મારા સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સનો ધન્યવાદ. અને નવા વ્યુઅર્સની વિનંતી, જે નવા ચેનલ પર આવ્યા છે એમને કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. થેન્ક્સ ફોર વોચિંગ.